દાખલો f from r to r f of x x ની 5 ઘાત sin 1 by x plus 5x square x less than 0 equal to 0. તો x equal to 0 માટે x raised to 5 cos 1 by x lambda x square x greater than 0 માટે f double dash 0 એટલે કાનું x બરાબર 0 આગળ સેકન્ડ ડેરિવેશન મળે તે માટે લેમ્ડા કેટલો હોવો જોઈએ. આનું પેરેલલ આપણે સેકન્ડ ડેરિવેશન મેળવી લખીએ અને x બરાબર લેફ્ટ હેન્ડ લિમિટ ને રાઈટ હેન્ડ લિમિટ લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ કે રાઈટ હેન્ડ ડેરિવેટિવ બંને સરખા લઈ લઈશું તો આપણે લેમ્ડા મળે. આમે પહેલા ડેરિવેટિવથી મળવાનો નથી એનું કારણ કે 2 લેમ્ડા x x બરાબર 0 મૂકો લેમ્ડા ઉડી જાય. તો બે ડેરિવેશન કરી નાખીએ તો f dash 0 x raised to 5 as it is sin નું થશે cos 1 by x 1 by x નું થાય minus 1 by x square plus sin 1 by x as it is x raised to 5 નું 5x raised to 4 plus 5x square નું 10x for x less than 0. બીજું 0 છે 0 નું વિકલન તો 0 જ થાય for x equal to 0. x greater than 0 માટે x raised to 5 as it is cos નું થશે minus sin 1 by x 1 by x નું minus 1 by x square plus cos 1 by x x raised to 5 નું થશે 5x raised to 4 plus lambda x square નું 2 lambda x x greater than 0. ફરી વખત હજી બીજું ડેરિવેશન કરીએ f double dash x સેકન્ડ ડેરિવેશન લઈએ છે આનો f double dash x. હવે જો ખરેખર તો x ની 3 ઘાત જ છે અને માઇનસ કોમન લઈ લો તો x ક્યુબ એમનમ cos નું થશે માઇનસ sin 1 by x 1 by x નું minus 1 by x square plus cos 1 by x as it is x raised to 5 નું થશે 5x raised to 4 x cube હતા એટલે ખરેખર તો thrice x square પ્લસ આ પદનું તો 5 કોમન લઈ લઉં x raised to 4 as it is રાખીએ તો sin નું થશે cos x cos 1 by x 1 by x નું minus 1 by x square plus sin 1 by x it is અત્યારે કેટલા x ક્યુબ તેનું 4x ક્યુબ plus 10x ના 10 4x less than 0 x equal to 0 માટે 0 થશે x greater than 0 માટે આપણે મૂકીએ હમણાં x equal to 0 માટે 0 greater than 0 માટે લઈએ તો આ પદ ખરેખર તો પ્લસ છે તો x raised to 5 હતા ખરેખર 5 ને 2 ઉડી જાય એટલે 3 ઘાત x ક્યુબ એમનું sin નું cos 1 by x 1 by x નું minus 1 by x square plus sin 1 by x as it is આ x ક્યુબ હતા તેનું થશે 3x square plus 5 કોમન લઈ લઈએ તો x raised to 4 as it is cos નું થશે minus sin 1 by x 1 by x નું minus 1 by x square પ્લસ 5 કોમન કાઢ્યા એટલે મોટો કાઉન્સ કરી નાખું cos 1 by x is it is એની સાથે કોણ આવશે 4x square નું 4x cube પ્લસ 2 લેમ્ડા. હવે આપણને આપ્યું છે કે f ડબલ ડેશ x બરાબર 0 માટે અસ્તિત્વ ધરાવે છે તેવું આપેલું છે f ડબલ ડેશ 0 મળે છે. આનો મતલબ કે x બરાબર 0 માટે લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ ડેરિવેટિવ થાય. આનો બીજો મતલબ એ કે x બરાબર 0 આગળ 3 વિકલનો કેવા થતા હોય સરખા.
तो जो लेफ्ट हेन्ड डेरिवेटिव में मूकूँ तो खरेखर x sin 1/x ए 0 थशे। x गुणाकार में छे आनी साबीती लिमिट में आवे छे चेन वीज प्रमेयथी थाय। अहींया पण x એટલે 0 થશે, આ પણ 0 થાય, આ 0 ફક્ત 10 વધે। અહીંયા પણ એક વખત x વધવાનો 0 થશે, આ પણ 0 થશે, આ પણ 0 થાય, આ પણ 0, અહીં વધે 2 લેમ્બડા। તો લેમ્બડા બરાબર 5। આન્સર કેટલો થશે? 5। આ પણ ન્યુમેરિકલ હતો અને થોડુંક હિન્ટ આપીને હવામાં ગોળીબાર કરી શકાય, કેમ કે ન્યુમેરિકલમાં નેગેશન સિસ્ટમ નથી। તમને થોડો ઘણો આઈડિયા લગાવો કે આ બે પદ ઉડી જતા હશે, કેમ કે 1/x હતું એ કેન્સલ કરવા માટે x તમારે ગુણાકારમાં જોઈએ એટલે x બરાબર 0 આગળ ઉડી જતું હોય તો આનું સેકન્ડ ડેરિવેશન 10x અને 2 લેમ્બડા, લેમ્બડાને 2 ઉડાડી જાય એટલે લેમ્બડા બરાબર કેટલા થાય? 5। વક્ર y બરાબર x² - 3x + 2 x અક્ષને છેદે તે બિંદુ આગળ સ્પર્શકો x + y બરાબર a અને x - y બરાબર b હોય તો a/b શોધો। એટલે વક્ર x અક્ષને જ્યાં છેદે ત્યાં બે સ્પર્શકો છે એટલે a ક્યાં થશે ને b કેટલો થાય મળી જાય એટલે અહીંયા બે સ્પર્શકો મળશે। x + y વાળો જે સ્પર્શક હશે એમાં કોન્સ્ટન્ટ પદ આવશે તે a થશે, બીજો x - y વાળો સ્પર્શક હશે તેનો કોન્સ્ટન્ટ પદ b થશે। તો પહેલા બે સ્પર્શકો મેળવીને એને આની સાથે સરખાવીશું એટલે દાખલો તો થઈ જશે। તો જોઈએ અક્ષને ત્યાં છેદે ત્યાં y બરાબર x², હવે x અક્ષના છેદ માટે y બરાબર 0 મૂકતા y બરાબર 0 ઇમ્પ્લાય that x² - 3x + 2 = 0। તો આના સિમ્પ્લિફિકેશન ફેક્ટોરાઇઝેશન x - 2 x - 1 0 means x = 2 x = 1। હવે dy/dx વક્ર પરથી લઈએ 2x - 3 માટે બિંદુ આપણે લઈ લઈએ તો પહેલું બિંદુ a 2 0 અને બીજું b1 0। therefore dy/dx at x = 2 2 ગુણ્યા 2 -3 4 - 3 એટલે 1 માટે સ્પર્શક પણ કેટલો થઈ ગયો y - y1 0 ટાળ થઈ ગયો એનો 1 x - x1 2 therefore y = x - 2 therefore x - y = 2 આ એક મળી ગયો। x - y = 2 માટે b બરાબર કેટલા મળી ગયા 2। બીજો સ્પર્શક x + y જ હશે, જોઈએ dy/dx ક્યાં બિંદુ આગળ x બરાબર 1 માટે at x = 1 2 × 1 -3 -1 તો સમીકરણ સ્પર્શકનું થશે y - y0 y - 0 equal to m -1 x - 1 y equal to -x + 1 x આ બાજુ લાવી દઈએ માટે x + y x + y બરાબર 1 ટાઈપનો છે આ તો a બરાબર 1 તો માગેલું શું છે બંનેનો ગુણોત્તર therefore ratio a/b 1/2 0.50 0.500 જે લખવો પણ પોઈન્ટ પછી 2 ડિજિટ લખવા 0.50 આનો આન્સર થશે 0.50। a into a square minus √2ab cos y plus ab √2 આગળ લઈ લો તો √2ab cos x
માઇનસ √2 ઇન્ટુ √2 એટલે પ્લસ 2 બી ઇન્ટુ બી બી સ્ક્વેર કોસ એક્સ કોસ વાય ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. એ સ્ક્વેર તો ઉડી જશે. તેનું સિમ્પ્લિફિકેશન કરું તો એવું થાય કે માઇનસ √2 એ બી કોસ વાય પ્લસ √2 એ બી કોસ એક્સ માઇનસ 2 બી સ્ક્વેર કોસ એક્સ કોસ વાય માઇનસ માઇનસ પ્લસ બી સ્ક્વેર ઇક્વલ ટુ 0. ડીવાય બાય ડીએક્સ મેળવવું પડે. જનરલી મેથડ પ્રમાણે કોસ વાયને સૂત્રનો કરતા બનાવીને વિકલન કરીએ, પણ ડીવાય બાય ડીએક્સ માટેની બીજી પણ એક શોર્ટ ટ્રીક આવશે. અગાઉ વાત કરીએ જેટલી શોર્ટ ટ્રીક આવતી જ હતી એ વચ્ચે આપણે ડિસ્કસ કરીએ. તો કોઈ વિધેય એફ ઓફ એક્સ વાય લાઈક એક્સ વાય વાળો કોઈ વિધેય રાઈટ સાઈડ 0 રાખવાનો. તેની માટે આના પરથી ડીવાય બાય ડીએક્સ મેળવવું હોય મારે તો સિમ્પલ છે માઇનસ ઓફ ડેલ એફ બાય ડેલ એક્સ છેદમાં ડેલ એફ બાય ડેલ વાય. આ ડેલનો સિમ્બોલ છે પાર્શિયલ ડેરિવેશન બતાવે એટલે કે આંશિક વિકલન બતાવે. એટલે વિધેયનું આખું વિકલન નથી કરવાનું, ફક્ત એક્સની સાપેક્ષ. વાય હોય તો ડીવાય બાય ડીએક્સ નહીં, વાયનું વિકલન 0. શું બતાવે આનો પણ એક ઉદાહરણ લઈ લઈએ. ધારો કે આવું કોઈ વિધેય હોય x² + y² - 2xy પ્લસ 2y² x ઇક્વલ ટુ 3. તો પેલું કામ એ કરવાનું 3 ને આ બાજુ લાવવાનું, તો -3 ઇક્વલ ટુ 0. હવે આપણે ઓર્થોડોક્સ જનરલી મેથડ પ્રમાણે કરીએ તો બધાનું વિકલન કરીએ, ડીવાય બાય ડીએક્સ આવે અને એને સૂત્રનો કરતા બનાવીએ. એને બદલે આ મેથડમાં આપણે એવું કરીએ કે ડીવાય બાય ડીએક્સ આગળ માઇનસ આવશે સિમ્બોલનો, અંશમાં વિકલન એક્સની સાપેક્ષ એક્સનું જ વિકલન થાય એની સિવાયના બધા જ 0. પાર્શિયલ ડેરિવેશન એટલે કે અંશતઃ વિકલન કહેવાય, ખંડોશય વિકલન. તો x² નું 2x, y² છે એનું 2y ડીવાય બાય ડીએક્સ નથી કરવાનું, કેમ કે આપણે yની સાપેક્ષ નહીં એક્સની સાપેક્ષ જ અને પાર્શિયલ ડેરિવેશન કરી. y x નું વિધેય તો વિકલન તો 0 થાય, તો y² નું થાય 0. અહીંયા 2y છે અને x નું થશે 1 એટલે ખરેખર તો 2y સહગુણક તરીકે આવશે. x નું જ કરવાનું, ખાલી એકલા હોય તો 0. ધારો કે આપણે ખબર છે કે x² હોય તો વિકલન 2x કરીએ, 3 નું વિકલન 0 થાય, પણ 3x² હોય તો 3 તો સહગુણકમાં રહેતા, તેની જેમાં -2y તો રહેશે જ. અહીં x ની સાપેક્ષ કરીએ તો પ્લસ 2y² અને 3 નું તો 0 થશે. છેદમાં તમારે y ની સાપેક્ષ કરવાનું, તો x વાળા બધા પદ 0, તો આ 0 થાય. y² નું 2y ડીવાય બાય ડીએક્સ નથી કરવાનું, આપણે પાર્શિયલ ડેરિવેશન કરીએ છીએ. અહીંયા y એમ નમ રહે તો -2x, આ પ્લસ 2x અહીંયા એમ નમ રહેશે. y² ના કેટલા થાય 2y. એટલે આ જે સાદું રૂપ આપો ને આનો વિકલન કરવાથી મળે ને એની જેવું જ થાય. વિકલનની ડાયરેક્ટ વેલ્યુ લેવાની હોય ને તો એવી મેથડ બહુ સરળ પડે તમને, કેમ કે જ્યાં સમય બચાવવાની જરૂર હોય કે ઓછા સ્ટેપમાં દાખલો કરવાનો હશે ત્યાં બધાની જરૂર પડશે. તો અહીંયા આપણે પાર્શિયલ ડેરિવેશનથી, કેમ કે ડાયરેક્ટ dx બાય dy એટલે કે dy બાય dx મેળવીશું, એનું વ્યસ્ત કરીએ એટલે dx બાય dy થાય તો મેળવીએ. તો આ કન્સેપ્ટ વાપરીએ છીએ. તો અહીંયા લખું છું કે ડેલ x માટે આ વિકલન માટે dy બાય dx માઇનસ ઓફ ડેલ એફ બાય ડેલ એક્સ ડેલ એફ બાય ડેલ વાય. પરીક્ષામાં જ્યારે ગણો ત્યારે આ સિમ્બોલની કંઈ લખવાની જરૂર નથી, આપણને ખબર જ છે. એ તો જનરલી જેને ખબર ન હોય તે લોકો જોઈ લે. તો અહીંયા વિકલન લખીએ છીએ તો ડીવાય બાય ડીએક્સ માઇનસ તો આવશે. હવે આ વિધેયનો આપણે એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો આમાં એક્સ નથી, તો પહેલું 0. અહીંયા એક્સ છે, કોસનું કેટલું થાય -sin x, તો આ √2 આગળ તો -√2 એ બી કોસ એક્સનું થશે, કોસનું થશે -sin, આપણે માઇનસ આગળ લખી નાખ્યા. અહીંયા જો કોસનું થશે ખાલી, બાકીનું બધું અચળ, તો પહેલાં એ લખી નાખો તો -2b² cos y
હવે આ cos x નું કેટલું થાય માઇનસ સાઇન, તો આ માઇનસ હતા એ પ્લસ કરી નાખું તો પ્લસ સાઇન x છેદમાં y ની સાપેક્ષ વિકલન કરું તો આ જો આ પદનું વિકલન થશે માઇનસ રૂટ 2 ab. અહીંયા કંઈ નથી, cos y વાળું પદ નથી, આ થાય 0. અહીંયા y છે તો આ સહગુણક તરીકે રહેશે, cos y નું માઇનસ સાઇન તો માઇનસ માઇનસ પ્લસ 2b સ્ક્વેર cos x cos y નું સાઇન y પ્લસ b સ્ક્વેર નું તો 0 થવાનું છે. ઉપર આખા નિશાનીને માઇનસ આ તો હતા તે જ આવ્યા. તો હવે મિત્રો જોઈએ કે આમાં સાદુરૂપ આપી દઈએ એક સ્ટેપ. હવે આનું સાદુરૂપ આપીએ તો માઇનસ અંદર લઈ જાવ તો રૂટ 2 ab સાઇન x માઇનસ 2b સ્ક્વેર cos y સાઇન x માઇનસ રૂટ 2 ab અહીંયા ભૂલ થઈ, રૂટ 2 ab છેદમાં cos y અહીંયા આવશે કેમ કે રૂટ 2 ab સહગુણક cos y અને માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ રૂટ 2 ab cos y અને માઇનસ 2b સ્ક્વેર એટલે પ્લસ 2b સ્ક્વેર cos x sin y. કેમ કે y ની સાપેક્ષ કરતા cos y નું માઇનસ sin y લખવાનું ભૂલાઈ ગયું એટલે અહીંયા sin y જ આવશે. થોડીક ઉતાવળમાં મિસ્ટેક થયેલી તો આ કેટલા આવશે sin y. અંશમાં x ની સાપેક્ષ છેદમાં y ની સાપેક્ષ આ બે સ્ટેપ આવ્યા. આ dy by dx થઈ ગયું. और dy by dx जनरली जो आम x बराबर x ने y बराबर मूकीए तो આપણે dy by dx pi by 4 મેળવી લઈએ. તો dy by dx 8 pi by 4 એનો મતલબ કે x બરાબર pi by 4 છે, y પણ કેટલા છે pi by 4. તો અહીંયા મૂકું તો રૂટ 2 ab sin pi by 4 1 by રૂટ 2 माइनस 2b स्क्वेर cos pi by 4 1 by रूट 2 sin x એટલે sin pi by 4 પણ કેટલા થાય 1 by रूट 2 છેદમાં रूट 2 ab sin y એટલે sin pi by 4 1 by रूट 2 प्लस 2b स्क्वेर cos x 1 by रूट 2 sin y પણ 1 by આ रूट 2 ઉડી જાય 2 સામે रूट 2 ઉડી જાય આ પણ કેન્સલ થશે, આ સામે આ પણ કેન્સલ. તો અહીં ab માઇનસ b સ્ક્વેર તો b કોમન લઈ લો તો કેટલા વધે a માઇનસ b વધે. અહીંયા ab પ્લસ b સ્ક્વેર b કોમન લઈ લો તો a પ્લસ b આ તો કેટલા આવી જાય a માઇનસ b ના છેદમાં a પ્લસ b. તો a માઇનસ b ના છેદમાં a પ્લસ b તો સही આન્સર થાય આપણો, પણ ન થાય. ખાસ ધ્યાન રાખજો dy by dx નથી માંગ્યું dx by dy એટલે ઉતાવળમાં ભૂલ થવી જોઈએ નહીં, નહીંતર મોસ્ટ કોમન મિસ્ટેક થતી એનો ઓપ્શન હોય. માટે dx by dy ફર્સ્ટ ડેરિવેશનમાં વ્યસ્ત સરખું થાય તો કેટલા થશે એનો વ્યસ્ત આવે a પ્લસ b ના છેદમાં, કેમ કે આ dy by dx હતું તો dx by dy એટલે થોડોક ટ્રિકી પ્રશ્ન હતો, જો ઉતાવળમાં કરો તો આ ભૂલ થશે. એટલે કેટલા આવશે a પ્લસ b ના છેદમાં a માઇનસ b. આપણો આન્સર હોઈ શકે a. પણ અહીંયા જે વિકલન માટે શોર્ટ ટ્રીક વાપરેલી બધી જગ્યાએ ખૂબ જ ઉપયોગી છે. 2 by pi x minus 1 cos x એ સમીકરણ dy by dx plus p of xy equal to 2 by pi cosec x 0 less than x less than pi by 2 નો ઉકેલ છે. તો p of x ની કિંમત કેટલી થાય તો જોઈએ. તો y બરાબર 2 by pi x cos x છે, એના પરથી ઉકેલ છે બે રીતે થાય. તો સુરેખ વિકલ સમીકરણ થાય, પણ એમાં માથાકૂટમાં શા માટે પડીએ? ઉકેલ તો આપ્યો જ છે, ઉકેલ શોધવાનો હોય તો પડીએ p of x માં. તો ઉલટું લઈએ dy by dx થી સેટ કરતા ફરજિયાત પણ આ સેટ થતું જ હોય. તો y આપેલું છે 2
2x બાય પાઈ -1 કોસેક x. હવે આનું વિકલન કરીએ તો dy બાય dx બરાબર 2x બાય પાઈ કોસેક નું માઇનસ કોસેક ઇન્ટુ કોટ, તો માઇનસ કોસેક x ઇન્ટુ કોટ x પ્લસ કોસેક x એઝ ઇટ ઇઝ, તો 2 બાય x આ કેટલા થશે 2 બાય પાઈ -1 એટલે 0. તો આ પદ આ બાજુ લાવી દો તો dy બાય dx માઇનસ માઇનસ પ્લસ 2x બાય પાઈ -1 કોસેક x ઇન્ટુ કોટ x, આ ખરેખર તો 2 બાય પાઈ આગળ છે ને ઇન્ટુ કોસેક x. તો જોઈએ તો આમાં dy બાય dx 2 બાય પાઈ કોસેક x બેઠું પદ આવી જ ગયું, કંઈ કરવાનું નથી. હવે એક પદ લઈએ તે, હવે જો y બરાબર કેટલા હતા 2 બાય પાઈ x, આ ખરેખર y છે. જો 2x બાય પાઈ -1 કોસેક છે એટલે ખરેખર તો આ પદ આવું થાય dy બાય dx પ્લસ કોટ x, કેમ કે આ પદ હતું y ઇન્ટુ y 2 બાય પાઈ કોસેક x, માટે p ઓફ x બરાબર આ શું થઈ ગયું કોટ x થઈ ગયું. એટલે એકદમ ઈઝી દાખલો હતો. સુરેખ વિકલ સમીકરણ દર વખતે પૂછાય તો એ જ રકમ એવું જરૂર નથી, એકદમ ઈઝી રકમ હતી. તો p ઓફ x બરાબર કોણ થાય કોટ x.